હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે આપણે અત્યારે હું હતો કચ્છમાં, વાગડમાં, આપણા ગામમાં. આપણું અહીંયા પાછળ આપણું ઘર છે. તમને થોડુંક દેખાડો, સમજો. થોડોક આપણા હમણાં ટૂંક સમયમાં વ્લોગ આવતા નહોતા, થોડુંક હતું આમ તેમ હતું, તમે સમજી જાઓ. સમજી ગયા? જે વાળા સમજી ગયા. હાલો તમને થોડુંક દેખાડો. આ આપણું મકાન છે, સમજ્યા? ગામમાં. આ અહીંયા થોડુંક શાકભાજી ને એવું હતું, સમજ્યા? તમે જોઈ શકો છો, સમજ્યા? આ પેલા નો હતું, સમજ્યા? રસોડું. અને બીજું તમને દેખાડું, જો આપણે આ અંદર રૂમમાં આવ્યા અને બારું વાલી સાઈડ જવું હોય ને તો અહીંયા બીજો નાનો દરવાજો, શોર્ટકટ જઈ શકે. અને બીજી તમને એક મહત્વની વાત તમને સમજાવું. જો એક વાત કહું, આમાં તમને કાંઈ દેખાય છે? દિવાલ દિવારો આવી ગયા ને લાકડા. આ કચ્છમાં આ ભૂકંપના કારણે આટલે લગી અંદર હતા, આટલે લગી અંદર હતા દિવાલની અંદર, આટલા બાર આવી ગયા. જતો આટલી જગ્યા હતી, 1 ફૂટ એક બાર આવી ગયા. 1 ફૂટ એક ભૂકંપના કારણે દિવાલ અંદર વહી ગયેલી, બહાર આગ પાછળ ભાગી ગઈ. તો કાયદેસર બધા એમ જોઈ લો. તમને માનવા ના આવતું, જો દિવાલ વહી ગઈ ને તેડા શેક નહીં. ઓલી સાઈડ છે, જો આ થોડુંક પૂરેલું ને રિપેરિંગ કર્યું, પછી આ પાઇપ નાખવામાં આવ્યો. કાયદેસર 1 ફૂટ એક વહી ગયા. આટલે લગી હતા અંદર, દેખાય છે? આ ભૂકંપના કારણે આટલા વયા ગયા અંદર. ભલા માણસ ના આવતું. આ રૂમમાં તમને હજી આગળ દેખાડું તો એક ડાયરેક્ટ આપણે શોર્ટકટ ગયા. આમાં એમ જ છે, આખે હળંગ તો હળંગ. તમને અડધામાં વિશ્વાસ ના આવે તો દેખ્યા, આ પૂરી નાખેલ છે. જો અહીંયાથી ફાટી પડી હતી. અને આ જો ઊભો હે ને તેડો, કાયદેસર. કાકા હું ખોટું બોલું? હા, કચ્છમાં હકીકતની અંદર આપણાથી કરે છે. વાળો કહેવાય, સમજ્યા? આને વાળો કહેવાય. આમાં થોડોક તળંગ આ લીંબુ હે, આ ચીકુ જોઈ શકો છો. નાના જો તમને દેખાડો. છે ને નાના ચીકુ નાના છે, હજી નાના આયા છે, દેખ્યા? અને પાછળ આપણે વાડીઓ છે, વાડીની પાછળ નેચરલ હતું. આ શહેરના ગામડામાં આયુષ્યમાનમાં 10 વર્ષનો કાયદેસર તફાવત આવ્યો. શું થતું વાતાવરણ? લગી બનાવજો. હજી તો આપણે વાડીઓ બન્યા રહેજો, એટલે આપણે વાડીઓને બધું દેખાડવાનું છે. મોજ કરવાની છે ને, બહાટી બોલાવી દેવાની, સમજી ગયા? તો આગળ લગી જોડે રહેજો. પછી મળીએ થોડીક ટાઈમ પછી. હેલો મિત્રો, તો નેચરલ આપણે નજારો જોઈ શકો છો. આપણે અત્યારે વાડીમાં રખડીએ છીએ, સમજ્યા? વાતાવરણ 1 નંબર, પવન 1 નંબર, સમજ્યા? મોજ આવી જાય. 1 નંબર વાતાવરણ, સુકૂન મળે 1 નંબર. અને તમને એક બીજું દેખાડો. જો લીંબોરી લઈને હતા ત્યારે ખબર હે ને, ટકો તોડી નાખતા સામે વાળાનો. લીંબોરીની અડફેટમાં નહીં ચડવો. નજારો જોઈ શકો છો આપણી વાડીનો. અને તમારે હાલો એક વસ્તુ બીજી દેખાડો. હાલો,
મિત્રો આવડી આ વાડી છે. જોઈ શકો અત્યારે કઈ વાવલવામાં તો કઈ નથી. આટલા દિવસ એંડા હતા અમને નીકળી ગયા બહાર. વ્લોગમાં આગળ લગી બને રહે હજી તો તમને મોજ કરાવવાની. આપણે લાદી કેવી રીતના બનાવે છે ને ટાઇલ્સ એની તમને માહિતી આપો. મિત્રો લાદી બનાવવામાં ટાઇલ્સ બનાવવા માટે સૌ પ્રથમ જો આવી રીતના વાડીઓમાં ખાણ કરી અંદરથી માટી કાઢવામાં આવે. જો આટલો ઊંડી ખાઈ કરવી પડે. દેખી આ જો આ ખોદાઈ ગયા. જો આ બધા ખોદાઈ ગયા. જો આપ જોઈ શકો તો મને થોડુંક દેખાડવું નથી. નેચરલ વીક અને પછી પાછળથી ખાણ. આમાંથી ત્યાંથી માટી નીકળે, ત્યાંથી માટી ગાડી ભરાય પિતાજીથી ડાયરેક્ટ મોરબીથી ટાઇલ્સ બને. આપણી ઘરે પોગે એ આપણી વાડીમાંથી આવે. હો નેચરલ વ્યૂ છે. અમને વાલી અમારી ઝૂંપડી કે આભમાં જળી જબુ કે વીજળી કે જીલા ઝરમર વારસે મેઘ ગુલાબી કેમ કરી જાશો ચા કરીને ભીજાય હાથીને ભીજાય ગોડલા કે ભીજાય હાથીનો બેસતો સુબો નહીં રે ચવાદું ગુલાબી ચા કરી રે. હવે હજુ ફક્ત થઈ ગયું, સમજો કોઈ રહેતું નથી ને. આ છે વાડીએથી ગામમાં જવાનો રસ્તો. એનાથી ખૂબ આવ્યા અને આનું નામ કોઈને ખબર છે તો કોમેન્ટમાં જણાવો. અને કહેવાય શાકની ખેતી. જો મેં જોઈ છે શાકની ખેતી. શાક 10 એકડમાં વાવેલા છે. આનું લાયસન્સ હોય લકડી એક ના કપાય. હમણાં તમે અત્યારે શાક જોઈએ ને, શાકની ખેતી. આગળ હવે ચંદન જોવા, ચંદનને દેખાડવું તો આગળ છે મોટા બધું થાય. હો પછી તમે જોઈ શકો છો ચંદનની ખેતી. આનોય લાયસન્સ હોય. એક તમાથી લકડી કાપો એટલે ડાયરેક્ટ કેસ થાય. આ ચંદનનું ઝાડવા. બેકગ્રાઉન્ડ કેવું સંભળાય બાઈક પાછળ. હેલો મિત્રો, આપણે અત્યારે બપોરે હોતા એ સમજે તો ગેસ ઠંડુ કરવામાં આવી રહ્યો છે. અખંડ મોજ. ચાલે છે.
હેલો મિત્રો, તો આપણે હવે ઘરે આવી ગયા છીએ. અહીંયા આપણે વ્લોગને પૂર્ણ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક જય હિન્દ, જય ભારત.